नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार। समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कळश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં બંધ અધિકારની ગાથા 270 આપણે કરી રહ્યા છીએ। ગાથાનો અર્થ થયો છે અને ટીકાનો કેટલોક ભાગ આપણે કર્યો છે। હવે આજે આગળ ગાથા લઈએ। મૂળ ગાથામાં એ વાત આવી છે કે પહેલા જે કહેવાયા છે તે તથા એવા બીજા પણ અધ્યવસાન જેમને નથી તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેપાતા નથી। જેમને અધ્યવસાન નથી એવા મુનિઓ શુભાશુભ કર્મથી લેપાતા નથી। 3 પ્રકારના અધ્યવસાનની વાત અગાઉ ગાથા 268 અને 269 માં આવી। તે બધાએ અધ્યવસાન એ અજ્ઞાન રૂપ છે, મિથ્યાત્વ રૂપ છે અને અચારિત્ર રૂપ છે। એટલે એ શુભ કે અશુભ કર્મબંધના નિમિત્ત છે અને આ વાતને અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં ખૂબ વિસ્તારપૂર્વક સમજાવી છે। 3 પ્રકારના અધ્યવસાન કયા કે હું પરને મારું છું કે જીવાડું છું કે સુખી કરું છું કે દુઃખી કરું છું એ પ્રકારના અધ્યવસાન કે જેમાં હું પરનું કાંઈક કરું છું। બીજો પ્રકાર છે કે હું તિર્યંત છું કે નારકી છું કે દેવ છું કે મનુષ્ય છું એવા અધ્યવસાન જેમાં પર સાથે એકત્વ બુદ્ધિ છે। અને ત્રીજા પ્રકારના અધ્યવસાન કે જેમાં એ પરને જાણે છે અને પરને જાણતા એ રાગ દ્વેષના ભાવે થાય છે અથવા તો પરના જાણપણાના ભાવે જે રીતે થાય છે તે અધ્યવસાન। જેમ કે હું જીવને જાણું છું કે અજીવને જાણું છું કે આ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આકાશ અને કાળ એને જાણવાના ભાવે થતાં એનું લક્ષ કરતા જે અધ્યવસાન થાય છે એવા અધ્યવસાન ત્રીજા પ્રકારના અધ્યવસાન। એ 3 પ્રકારના અધ્યવસાન એ બધાએ એ અજ્ઞાન, મિથ્યાદર્શન અને અચારિત્ર રૂપ હોવાથી શુભ કે અશુભ કર્મના બંધ પડે છે એમાં એ નિમિત્ત છે અને એ વાતને અહીંયા સમજાવી। એમાં આપણે 2 બોલ કર્યા છે કે પહેલા પ્રકારના અધ્યવસાન વિશે એ આપણે સમજી અને નક્કી કર્યું કે એ અધ્યવસાનો કે જેમાં હું પરજીવોને હણું છું એવા અધ્યવસાનો એ અજ્ઞાન છે, મિથ્યા શ્રદ્ધાન છે અને અચારિત્ર રૂપ છે। એ પછી બીજા બોલમાં અહીંયા એ વાત લીધી કે હું નારક છું ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાન પણ એ અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે અને અનાચરણ હોવાથી અચારિત્ર છે।
આ બીજા બોલને આપણે ફરીથી લઈએ. અહીંયા કહે છે પાના નંબર 401 ઉપર બીજી લીટીમાં કે વળી હું નારક છું ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાન વાળા જીવને પહેલા જે હું બીજાને મારું છું કે જીવાડું છું એવા અધ્યવસાન વાળા જીવને જે વાત કરી હતી તે જ પ્રમાણે અહીંયા પણ જેને આવું અધ્યવસાન છે કે હું નારક છું એટલે કે નારકી છું, હું તિર્યંત છું કે હું મનુષ્ય છું કે હું દેવ છું, એવા અધ્યવસાન વાળા જીવને પણ એનો આત્મા તો જ્ઞાનમયપણાને લીધે એ જ્ઞાનમય જ છે, પણ એને પણ શું છે તો કે પોતાના ભગવાન આત્માને એ જાણતો નથી, શુદ્ધ આત્માને એ જાણતો નથી, એટલે એ અધ્યવસાન સહિત વર્તો થકો પોતાને જે ભાવે કરે છે એને અને શુદ્ધ આત્માને ભિન્ન જાણતો જ નથી, એ બંને વચ્ચેનો તફાવત સમજતો નથી, એટલે એ અધ્યવસાન છે તે અજ્ઞાન છે એમ પેલા કહે છે. એટલે અહીંયા કહે છે કે એવા અધ્યવસાન વાળા જીવને પણ જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુક જ્ઞાયક જેનો એક ભાવ છે, પહેલા ક્રિયા લીધી હતી, જ્ઞપ્તિ ક્રિયા લીધી હતી, અહીંયા જ્ઞાયક ભાવ લીધો છે. જ્ઞાનમયપણાને લીધે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 છે અને એને એવો એક જ ભાવ છે. કેવો ભાવ છે? જ્ઞાયક 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 એવો જ એને એક ભાવ છે. અને એ ભાવ કેવો છે? એ સતરૂપ છે, અહેતુક છે, જેને કોઈ કારણ નથી, એ સ્વયં સિદ્ધ ભાવ છે. એ ભાવ હોવામાં કોઈ કારણ નથી અને એ ભાવ હોવાપણે એની સત્તામાં રહેલો છે. એ અહેતુક એટલે કોઈ પણ જાતના અન્ય કારણ વિના સ્વયં જ એવો ભાવ, સહજ એવો ભાવ છે. એટલે આ પોતાના જ્ઞાનમયપણાને લીધે આવો ભાવ છે. અને એ જે ભાવ છે એવા આત્માનો અને આ કર્મના ઉદયજનિત તિર્યંચપણું કે નારકપણું કે મનુષ્યપણું છે કે દેવપણું છે, એવા ભાવો એ બે પ્રકારમાં એ તફાવત નહીં જાણતો હોવાથી, એવા તફાવતને નથી જાણતો, તેથી એવા અધ્યવસાન વાળા જીવને બિન આત્માનું જ્ઞાન થતું નથી, બિન આત્માનું અજ્ઞાન છે. અને તે અધ્યવસાન અજ્ઞાન છે. હા, એક વાત, તે અધ્યવસાન મિથ્યાત્વ છે. કઈ રીતે મિથ્યાત્વ છે? તો કહે છે કે બિન આત્માનું અદર્શન હોવાથી, બિન આત્માની એને સાચી શ્રદ્ધા જ નથી, એની એને વિપરીત શ્રદ્ધા છે, એટલે તે અધ્યવસાન છે તે મિથ્યા દર્શન છે. અને ત્રીજું કે બિન આત્માનું અનાચરણ હોવાથી તે અધ્યવસાન એ કઈ ભગવાન આત્માનું ચારિત્ર નથી. એ આચરણ છે એ ભગવાન આત્માનું શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક એવું જે આચરણ છે એનાથી એ વિપરીત છે. ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ્ઞાયક જ્ઞાન એ સર્વજ્ઞ સ્વાભાવિક, એ તો પોતાને જાણે એ સિવાય બીજું કાંઈ કરતો નથી. એટલે એનું આચરણ તો પોતાના સ્વરૂપમાં સ્થિરતા રૂપ છે. જ્યારે અહીંયા તો આ અધ્યવસાનમાં તો એ પોતાને કર્મના ઉદયને કારણે જે દશા થઈ છે
જે પર્યાય થઈ છે એ રૂપ માને છે. એટલે એવું એ અધ્યવસાન અચારિત્ર છે. એટલે ત્રણેય વસ્તુ અહીંયા કહી કે એ અધ્યવસાન અજ્ઞાન છે, મિથ્યા શ્રદ્ધાન છે અને અચારિત્ર છે. હવે ત્રીજા બોલ માટે કહે છે કે વળી આ ધર્મ દ્રવ્ય જણાય છે, એટલે કે ધર્માસ્તિકાય જણાય છે, કે આ અધર્માસ્તિકાય જણાય છે, કે આ લોકાકાશ જણાય છે, એમ એ જણાય છે એવા અધ્યવસાન તે અધ્યવસાન વાળા જીવને પણ જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા આત્માનો અને જ્ઞેયમય એવા ધર્માસ્તિકાય આદિ રૂપોનો તફાવત ખબર નથી. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એવા રૂપોનો અને આ ભગવાન આત્માનો જે જ્ઞેયમય છે એ બે વચ્ચેનો તફાવત એટલે કે વિશેષ એટલે કે ભેદ એને ખ્યાલમાં નથી. તેથી એ બે વચ્ચેના વિશેષને નહીં જાણવાને લીધે એ ભિન્ન શુદ્ધ આત્માનું અજ્ઞાન હોવાથી તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, પછી જેમ પહેલા કહ્યું એ રીતે એ અધ્યવસાન અદર્શન એટલે મિથ્યા દર્શન છે અને એ અધ્યવસાન આત્માનું અનાચરણ હોવાથી અચારિત્ર છે. આ રીતે ત્રણેય પ્રકારના અધ્યવસાન છે એને અજ્ઞાન, મિથ્યા દર્શન અને અચારિત્ર કહ્યું. અને આમ છે માટે આ સમસ્ત અધ્યવસાનો બંધના જ નિમિત્ત છે. આગળ કહે છે કે માત્ર જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી, જેમને આ અધ્યવસાનો નથી, તે જ કોઈક વિરલ મુનિકુંજરો એટલે મુનિવરો સતરૂપ અહેતુક જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે, સતરૂપ અહેતુક જ્ઞાયક જ જેનો એક ભાવ છે અને સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે, એવા ભિન્ન આત્માને જાણતા થકા, સમ્યક પ્રકારે સહજતા થકા અને એવી જ રીતે સમ્યક પ્રકારે અનુચરતા થકા, એટલે કે સમ્યક જ્ઞાન સહિત, સમ્યક શ્રદ્ધા સહિત અને સમ્યક ચારિત્ર સહિત સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન અર્થાત સ્વાધીનપણે પ્રકાશમાન એવી અબંધ અંતર્જ્યોતિને અજ્ઞાન આદિ રૂપપણાનો અત્યંત અભાવ હોવાથી અર્થાત અંતરંગમાં પ્રકાશથી જ્ઞાન જ્યોતિ જરા પણ અજ્ઞાન રૂપ, મિથ્યા દર્શન રૂપ કે અચારિત્ર રૂપ નહીં થતી હોવાથી શુભ કે અશુભ કર્મથી એવા જીવો વેપાતા નથી. જો ત્રણ વસ્તુ અહીંયા કહી, ભગવાન આત્માનું સ્વરૂપ અહીંયા ત્રણ વાત દ્વારા દર્શાવ્યું. એક તો એને જ્ઞપ્તિ ક્રિયા છે, બીજું એને શુદ્ધ ભાવ છે, નાયક 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 એવો ભાવ છે, અને એ જ્ઞાન રૂપે જ છે. એમ ત્રણ વસ્તુ કહેવામાં આવી. પહેલા પ્રકારના અધ્યવસાનની વાત કરી ત્યારે એને જ્ઞપ્તિ ક્રિયા છે અને એમાં બે વિશેષણો પણ મૂક્યા કે સતરૂપ અહેતુક જ્ઞપ્તિ ક્રિયા છે, એ જ એકમાત્ર ક્રિયા છે એવો આત્મા લીધો ત્યાં. બીજા પ્રકારના અધ્યવસાનની વાત કરી
ત્યાં જ્ઞાયક ભાવ લીધો અને એને માટે પણ એ જ વિશેષણ લીધા કે સતરૂપ અહેતુક જ્ઞાયક ભાવ છે એવો આત્મા. અને ત્રીજા પ્રકારના અધ્યવસાન લીધા ત્યાં જ્ઞાન જ જેનું એક રૂપ છે, ત્યાં પણ વિશેષણ એ જ લીધા કે સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવો આત્મા. આમ આત્માની જે વાત કરી એમાં સતરૂપ અહેતુક કોઈ પણ કારણ વિના જે ત્યાં અસ્થિપણે છે એવી જ્ઞાન ક્રિયા, એવો જ્ઞાયક ભાવ અને એ જ્ઞાન રૂપ એ જ આત્માનું સ્વરૂપ છે. અને એવા આત્માને બીજા બધા જ અન્ય દ્રવ્ય અને ભાવોથી જુદો જે જાણે છે, એવો જે અનુભવે છે, એવો જે શ્રદ્ધે છે અને એમ જ એને અનુસરે છે, તો એ જ્ઞાની ધર્મીને કર્મનો બંધ પડતો નથી. અને એમાં વિશેષતાથી એક બીજી વાત પણ સાથે લીધી કે સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન. પેલા કર્મજનિક ઉપાધિને કારણે હતા એટલે ત્યાં એ કર્મના ઉદય જનિત લીધા હતા, જ્યારે અહીંયા તો સ્વચ્છ અને સ્વચ્છંદપણે. જો અહીંયા સ્વચ્છંદપણે એમાં જે સ્વચ્છંદ શબ્દ છે એ સ્વચ્છંદ શબ્દ અહીંયા સારા અર્થમાં લીધો છે. એનો અર્થ અહીંયા સ્વાધીનપણે પ્રકાશમાન એવો થાય છે. સ્વચ્છંદપણે એટલે અંકુશ રહિતપણે એવો જે ખરાબ અર્થ છે એ અહીંયા લેવાનો નથી. અહીંયા સ્વચ્છંદપણે એટલે સ્વાધીનપણે, બીજા કોઈને વશ થયા વિના, બીજા કોઈની અસર વિના, બીજા કોઈ વિના, એમ અહીંયા અર્થ છે. એટલે કહે છે કે સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન અર્થાત સ્વાધીનપણે પ્રકાશમાન એવી અમંદ અંતર્જ્યોતિને. આ અંતર્જ્યોતિ કેવી છે? ઉલ્લસિત છે, એ મંદ નથી. એવી અંતર્જ્યોતિને સાથે શું છે કે અજ્ઞાનપણાનો અભાવ છે. અજ્ઞાનપણાનો એકનો અભાવ છે એટલું જ નહીં, પણ સાથે મિથ્યાત્વનો પણ અભાવ છે. અજ્ઞાન આદિ રૂપપણાનો અત્યંત અભાવ હોવાથી એમ શબ્દ મૂક્યા છે ને, એટલે એમાં ત્રણે ત્રણ આવી જાય છે. અજ્ઞાનપણાનો અભાવ છે, મિથ્યાત્વનો પણ અભાવ છે અને સાથે અચારિત્રનો પણ અભાવ છે. એટલે કહે છે કે અજ્ઞાન આદિ રૂપપણાનો અત્યંત અભાવ હોવાથી અર્થાંત અંતરંગમાં પ્રકાશથી જ્ઞાન જ્યોતિ જરા પણ અજ્ઞાન રૂપ, મિથ્યા દર્શન રૂપ અને અચારિત્ર રૂપ નહીં થતી હોવાથી એવા જીવો શુભાશુભ કર્મથી ખરેખર લેપાતા નથી. બહુ સરસ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ ગાથાનો વિસ્તાર કર્યો છે. સુંદર ટીકા લખી છે, ઘણી સુંદર ટીકા લખી છે. જયચંદજી પંડિત ભાવાર્થમાં કહે છે કે આ જે અધ્યવસાનો છે તે પરને અણુ છું એ પ્રકારના છે, હું નારક છું એ પ્રકારના છે, તથા હું પરદ્રવ્યને જાણું છું એમ એ ત્રણ પ્રકારના છે. તેઓ જ્યાં સુધી આત્માનો અને રાગ આદિકનો, આત્માનો અને નારક આદિ કર્મ ઉદયજનિત ભાવોનો તથા આત્માનો અને જ્ઞેય રૂપ અન્ય દ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય ત્યાં સુધી પ્રવર્તે છે. ત્રણે ત્રણ વાત સાથે લીધી. આ અધ્યવસાનો કેવા છે કે એ એવા છે કે એને ભગવાન આત્માના મૂળ સ્વરૂપને જાણ્યું નથી, એટલે એ અજ્ઞાન રૂપ, મિથ્યાત્વ રૂપ અને અચારિત્ર રૂપ છે. અને એવા અધ્યવસાનો ત્યાં સુધી જ પ્રવર્તે છે કે જ્યાં સુધી ભિન્ન આત્માને એ રાગ આદિથી
જુદા નથી પાડી શકતા, અથવા તો એ ભગવાન આત્માને કર્મોદય જનિત ભાવોથી જુદા નથી પાડી શકતા, અથવા તો આત્માને અન્ય દ્રવ્યોને જાણ્યો એવા ભાવથી જુદા નથી પાડી શકતા. એમ છે ત્યાં સુધી એવા અધ્યવસાન વર્તે છે. જો અન્ય દ્રવ્યોને જાણવા પણ છે એ કંઈ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો કેવો છે? પોતાને જાણે, સ્વને જાણે એવો સ્વભાવ છે. અને અહીંયા અન્ય દ્રવ્યોને જાણું છું એમ લેવામાં આવ્યું છે, એટલે એને એ અધ્યવસાન કહેવામાં આવ્યું છે. અને એટલા માટે એ અધ્યવસાન એ પણ અજ્ઞાન છે, મિથ્યા પ્રધાન છે અને અચારિત્ર રૂપ છે. આગળ પંડિતજી સમજાવે છે કે તેઓ ભેદ જ્ઞાનના અભાવને લીધે મિથ્યા જ્ઞાન રૂપ છે, મિથ્યા દર્શન રૂપ છે અને મિથ્યા ચારિત્ર રૂપ છે, એમ 3 પ્રકારે પ્રવર્તે છે. તે અધ્યવસાનો જેમને નથી એવા મુનિવરો કર્મબંધ કરતા નથી, એટલે કે એમને કર્મબંધ થતો નથી. એ અધ્યવસાનો મુનિવરોને હોતા નથી, કેમ કે મુનિની દશા સમ્યક થઈ છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર રૂપે મુનિ પ્રવર્તે છે. એટલે ક્યારેક ચારિત્રની નબળાઈના કારણે કોઈક વિકલ્પ આવી જાય, છતાં પણ એ વિકલ્પના એ સ્વામી થતા નથી. કોઈકને બચાવવાનો ભાવ પણ મુનિને આવી જાય. અહીંયા જેમ કહ્યું ને કે હું પરને મારું છું, જીવાડું છું, સુખી કરું છું, દુઃખી કરું છું, એવું અધ્યવસાન છે. તો મુનિને પણ ક્યારેક કોઈક વખત પરને જીવાડું એવો વિકલ્પ આવે, પણ એવા વિકલ્પના એ સ્વામી થતા નથી. અને એવું જીવાડવાનો વિકલ્પ આવવો અને એવી ક્રિયા પણ થતી દેખાય, છતાં પણ એ પોતાની ક્રિયા માનતા નથી. મુનિ તો પોતાની ક્રિયા એક જ્ઞાન ક્રિયા છે, એ સિવાય બીજી કોઈ ક્રિયા નથી એમ જ માને છે. અને પેલો વિકલ્પ, એ વિકલ્પના પણ એ સ્વામી થતા નથી, એટલે કે એ વિકલ્પ બીજાને જીવાડવાનો, બચાવવાનો વિકલ્પ આવ્યો છે, એ પણ મારો નથી એમ માને છે. એટલે મુનિની દશા ક્યારેક વિકલ્પ હોય તે છતાં પણ એમને એવા અધ્યવસાન હોતા નથી, એવી દશા હોય છે. એ જ રીતે મુનિ ક્યારેક પોતાને એમ માને કે અમે મુનિ છીએ, પણ એવો વિકલ્પ આવ્યો હોય અને એ મુનિ પ્રમાણેનું બાહ્યમાં ચારિત્ર પણ પાળતા હોય, 28 મૂળ ગુણ સહિત બરાબર દ્રવ્યલિંગ હોય, તે છતાં પણ અમે મુનિ છીએ એવા વિકલ્પના પણ પોતે સ્વામી થતા નથી. ત્યારે અહીંયા પેલો મિથ્યા દ્રષ્ટિ તો હું માણસ છું ને, હું સાહેબ છું ને, હું ડોક્ટર છું ને, હું એન્જિનિયર છું ને, એમ એવા ભાવે જ વર્તે છે ને. પોતાને તો એ ભૂલી ગયો છે, પોતે ભગવાન આત્મા છે એ વાતને તો ભૂલી ગયો છે. એ પર્યાય રૂપ થઈ જાય છે. જ્યારે મુનિ તો પોતાને ભગવાન આત્મા, ત્રિકાળ નાયક 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 એમ જ જાણે છે. અને આ મનુષ્યપણું ને એમાં પણ આ મુનિપણું છે, એનાથી પણ પોતે ભગવાન આત્મા જુદા છે એમ જ શ્રદ્ધે છે, એમ જ માને છે અને એમ જ આચરે છે. એટલે એ બીજા પ્રકારના અધ્યવસાનની વાત કરીએ તો એ પણ મુનિને હોતા નથી. અને ત્રીજા પ્રકારના અધ્યવસાનનો વિચાર કરીએ કે આ પરજીવને જાણું છું, આ જીવને પણ હું જાણું છું, અને એમાં એમને રસ પડે, આ લોકાકાશને જાણે અને લોકાકાશમાં એમને રુચિ થાય ને એમ એ સ્વભાવથી ચ્યુત થઈ અને એમ પરભાવે થતા નથી. એ જણાય છે તો એ જાણવા વાળી જે પર્યાય છે એ જ્ઞાનની પર્યાય છે. અને એ જ્ઞાનની પર્યાય, એ પર્યાયને પોતે જાણે છે કે જ્ઞાનની પર્યાય છે, પણ પેલા જે જ્ઞેય પર જ્ઞેય છે એને પોતે જાણવા વાળા છે એમ નથી. પોતે તો પોતાના જ્ઞાનની પર્યાયને જાણવા વાળા થાય છે, પણ પર જ્ઞેયને જાણે છે એવા ભાવે થતા નથી.
એટલે એવા ત્રીજા પ્રકારના અધ્યવસાન પણ મુનિને હોતા નથી. આમ મુનિની દશા છે. જેણે આત્માને જાણ્યો છે એને આવા અધ્યવસાન હોતા નથી. તેથી એવા અજ્ઞાન, મિથ્યાત્વ અને અચારિત્રના અભાવથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ થયા થકા એ મુનિ કર્મોથી લેપાતા નથી. એટલે ભાવાર્થ પણ એવો જ લખ્યો છે, ખૂબ સ્પષ્ટતાઓ કરી છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પણ ઘણો વિસ્તાર કર્યો છે, તો આપણે એ પણ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8, પાન નંબર 187, ગાથા 270 ટીકા ઉપરનું પ્રવચન. એમાં પહેલી વાત છે કે આ જે 3 પ્રકારના અધ્યવસાનો છે તે બધાય પોતે અજ્ઞાન આદિરૂપ અર્થાત અજ્ઞાન, મિથ્યાદર્શન અને અચારિત્ર રૂપ હોવાથી શુભાશુભ કર્મ બંધના નિમિત્ત છે. આ સૌથી પહેલી મહત્વની વાત છે. એને ગુરુદેવે અહીંયા વિસ્તારથી સમજાવી છે. કહે છે કે જો શું કહે છે કે આ જે કાંઈ પરને જીવાડું, મારું ઇત્યાદિથી માંડીને હું દેવ છું, નારકી છું, અને આ બીજા જીવ, પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ આદિ એ મારા એમ પરને પોતાના માનવારૂપ અધ્યવસાનો છે તે બધાય અજ્ઞાન આદિરૂપ, એટલે કે એ અજ્ઞાન રૂપ છે, મિથ્યાદર્શન રૂપ અને અચારિત્ર રૂપ છે, અને એમ હોવાથી શુભાશુભ કર્મ બંધના નિમિત્ત છે. પરને જીવાડવાનો કે સુખી કરવાનો ભાવ શુભ છે, એ ભાવ શુભ ભાવ છે, અને મારવાનો કે દુઃખી કરવાનો ભાવ અશુભ છે. પણ એ બંને ભાવો એક સરખી રીતે બંધના જ કારણ છે. એક સરખી રીતે એ બંધના જ કારણ છે એટલે કે બંને દ્વારા કર્મનો બંધ થાય છે, અને એને લીધે એને ભવના ભ્રમણ કરવા પડે છે. પુણ્યનો બંધ પડે તો પણ ભવનું ભ્રમણ થાય, અને પાપનો બંધ પડે તો પણ ભવનું ભ્રમણ થાય. એટલે એ બંને એમ એ એક સરખી રીતે બંધના જ કારણ છે. પોતે ખરેખર તો બધાયનો જાણનાર છે. કોઈ પણ જ્ઞેયને છોડ્યા વિના સર્વ જ્ઞેયનો એ જાણનાર છે. એમ એને પરિણમવું જોઈએ. એના સ્થાને, એને બદલે એ બધાયનો ફેરફાર કરનારો કે એ બધાય મારા છે એમ માનનારો કે એ બધામાં હું કાંઈક કરી શકું છું એવો કરતા થાય છે. અને એમ એની એ માન્યતા, એમ એનું કરતા પણ એ જે થાય છે એ અધ્યવસાન એને કર્મ બંધનું કારણ થાય છે. અને એ વાતને પછી વિશેષપણે સમજાવવામાં આવી છે, એને આપણે લઈએ. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, ભગવાન આત્મા નિર્મળ આનંદનો નાથ, પ્રભુ સદા એક જ્ઞાનમય. જો જ્ઞાનમય, જ્ઞાનવાળો એમ નહીં, પણ જ્ઞાનમય. જ્ઞાનવાળો એમ કહીએ એટલે બેપણું આવે. આત્મા જુદો અને જ્ઞાન જુદું, અને પછી જ્ઞાન વાળો. જેમ કે કોઈ વ્યક્તિ છે તેને માટે આપણે એમ કહીએ કે આ લાકડી વાળો, તો લાકડી જુદી અને એ જુદો. કોઈને માટે એમ કહીએ કે આ કોમ્પ્યુટર વાળો, એટલે કોમ્પ્યુટર જુદું ને એ જુદો. એટલે વાળો શબ્દ જ્યાં જ્યાં મૂકીએ ને ત્યારે બેપણાનો ભાવ એમાં સ્પષ્ટ થઈ જાય છે. એ બે છે એમ થાય. અહીંયા ભગવાન આત્મા અને જ્ઞાન કાંઈ જુદા નથી. એટલે જ્ઞાન વાળો એમ નહીં, પણ જ્ઞાનમય. તો એક શબ્દની અંદર ગુરુદેવે કેવા ન્યાય આપ્યા છે. વાળો કહીએ ને, આપણે કોઈને પણ વાળો કહીએ કે આ છત્રી વાળો, ને આ ચોપડી વાળો, ને આ સાયકલ વાળો, ને એમ આપણે જયારે ઓળખીએ ત્યારે એ બીજા પદાર્થ જે છે એનાથી પેલો જુદો છે એમ સ્પષ્ટ થઈ જાય છે. છત્રીથી એ જુદો છે એટલે છત્રી વાળો, સાયકલથી પણ એ જુદો છે એટલે સાયકલ વાળો. આ રીતે જે વાળો કહીએ ને ત્યારે બે પણ સ્પષ્ટ થઈ જાય છે. બે જુદા છે એ સ્પષ્ટ થઈ જાય છે.
એટલે ભગવાન આત્માને જો જ્ઞાન વાળો કહીએ તો જ્ઞાન જુદું ને ભગવાન આત્મા જુદો એમ થઈ જાય છે. પણ ભગવાન આત્મા તો જ્ઞાનમય છે. એટલે ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા નિર્મળ આનંદનો નાથ પ્રભુ સદા એક જ્ઞાનમય. જ્ઞાન વાળો એમે નહીં, પણ એક જ્ઞાનમય અર્થાત જ્ઞાન રૂપ જ છે. એમાં પરનું કરવાપણું ક્યાં છે? એમાં પરનું કરવાપણું છે જ નહીં. અહીંયા તો કહે છે કે જ્ઞાનમયપણાને લીધે સત અહેતુક જ્ઞપ્તિ જ એક એની ક્રિયા છે. જ્ઞપ્તિ એટલે જાણવું જાણવું જાણવું, એ જાણવા રૂપ જે એની એક ક્રિયા છે. શું કહ્યું? કે ભગવાન આત્માને જ્ઞપ્તિ જ એક ક્રિયા છે અને તે સત અને અહેતુક છે. ગુરુદેવ કહે છે ગજબ વાત છે ભાઈ. આ વર્તમાન જાણવા રૂપ જે જ્ઞપ્તિ ક્રિયા છે તે ક્રિયા પોતે પોતાથી સત છે, હોવાપણે છે, એનું અસ્તિત્વ છે. વર્તમાન જાણવા રૂપ જે જ્ઞપ્તિ ક્રિયા, એ ક્રિયા પોતાથી છે, પોતે પોતાથી છે. ક્રિયા પોતે પોતાથી છે એટલે કે એ ક્રિયા બીજાથી થાય છે એમ નહીં, એનું બીજું કારણ છે એમ પણ નહીં. આ નિર્મળ નિરુપચાર રત્નત્રયની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની જે ક્રિયા પ્રગટ થઈ તે સ્વયં સત છે, સ્વયં હોવાપણે છે, સ્વયં એનું અસ્તિત્વ છે, એવી એ સત્તા છે અને તેનું બીજું કોઈ કારણ નથી. એ અહેતુક છે. આ વ્યવહાર રત્નત્રયના પરિણામ છે એનાથી એ પ્રગટ થઈ છે એમ નથી. એ સ્વતંત્રપણે સ્વયં પોતાથી જ છે. એ કોઈ બીજાથી છે એમ નથી. એ કોઈ વ્યવહાર રત્નત્રયના પરિણામે છે એમ પણ નથી. એ પોતાથી જ પ્રગટ થઈ છે. વ્યવહારથી નિશ્ચય થાય એમ તો છે જ નહીં. છતાંય વ્યવહારથી નિશ્ચય થાય એમ કોઈ લોકો કહે છે ને, અહીંયા એની ના પાડે છે. કહે છે કે એ નિર્મળ રત્નત્રયની ક્રિયા અહેતુક છે, એને બીજું કોઈ કારણ નથી. એ સહજ છે, એ સ્વયં સિદ્ધ છે. અર્થાત વ્યવહાર રત્નત્રય એનો વાસ્તવિક હેતુ નથી, એ અહેતુક છે. વ્યવહાર રત્નત્રય દ્વારા એ થાય છે એમ નથી. વ્યવહાર રત્નત્રયના પરિણામ રૂપ છે એમ નથી. એટલે કે વ્યવહારથી કઈ આવો નિશ્ચય થાય છે એમ નથી. નિર્મળ પરિણામ છે એ જ નિશ્ચય સ્વરૂપ છે. અને એવું નિશ્ચય સ્વરૂપ કઈ વ્યવહારથી થાય છે એમ તો બિલકુલ નથી. જો ડગલે ને પગલે ન્યાય ભર્યા છે. આવા ન્યાય જ્યારે સમજાય ત્યારે પોતાના સ્વરૂપનું સાચું ભાન થાય છે કે ઓહો, આવું મારું સ્વરૂપ. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની પર્યાય થાય છે તો એ સ્વતંત્ર રીતે થાય છે. એ કઈ શુભભાવથી થાય છે એમ બિલકુલ નથી. એમ અહીંયા તો કહેવું છે કે વ્યવહાર રત્નત્રય ના પરિણામ નથી, એટલે શુભભાવ દ્વારા એ થાય છે એમ નથી. દેવ, ગુરુ અને શાસ્ત્ર પ્રત્યે જે ભાવ થાય છે, શુભ ભાવ, અહોભાવ, ભક્તિભાવ, વિનયના ભાવ, પૂજાના ભાવ, એવા ભાવ દ્વારા એ નથી થતા. શું નથી થતા? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ એ દ્વારા નથી થતા. એમ અહીંયા કહેવું છે કે એ તો વ્યવહાર રત્નત્રય છે અને વ્યવહાર રત્નત્રયના પરિણામ દ્વારા આ નિશ્ચય રત્નત્રયના પરિણામ નથી થતા. કેમ કે એ પરિણામ એ સ્વયં સત છે. એ જ્ઞપ્તિ ક્રિયા, એ જાણવું. કોને જાણવું? સ્વને જાણવું એવું સમ્યક જ્ઞાન. સ્વની યથાર્થ શ્રદ્ધા જેવું સ્વરૂપ છે એવી જ શ્રદ્ધા, એવું સમ્યક દર્શન અને એ જ ભાવે રહી જવું એવું સમ્યક ચારિત્ર. એ નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે
એ નિશ્ચય રત્નત્રય છે અને એ થવાનું કારણ વ્યવહાર રત્નત્રય નથી. એટલે કે છે કે અર્થાંત એ વ્યવહાર રત્નત્રય એનો વાસ્તવિક હેતુ નથી. એ નિશ્ચય રત્નત્રય એવા નિર્મળ પરિણામ એ અહેતુક છે. બહુ સ્પષ્ટ કર્યું. છતાંય પાછા ગુરુદેવ આવી વાત કરીને પાછા પૂછે કે સમજાણું કાંઈ? એવી ગહન વાત હોય અને જો ધ્યાન ના આપીએ તો ખરેખર કાંઈ સમજાય નહીં. અહીંયા આગળ કહે છે ગુરુદેવ 188માં પાના ઉપર કહે છે, સત અહેતુક જ્ઞપ્તિ જ એક જેની ક્રિયા છે તેવા આત્માનો અને રાગ દ્વેષના ઉદયમય હનન આદિ એટલે કે મારવું, જીવાડવું, સુખી દુઃખી કરવું વગેરે એ ક્રિયાઓનો ભેદ નહીં જાણવાને લીધે એને ભિન્ન આત્માનું અજ્ઞાન છે. એક તો આ અહેતુક સત એવી જ્ઞપ્તિ ક્રિયા જેની છે એવા આત્માનો અને એની સામે બીજા રાગ દ્વેષના ઉદયમય હનન આદિ હણવા આદિ ક્રિયાઓ, મારવું, જીવાડવું, સુખી કરવું એવું એ ક્રિયાઓ એનો જે ભેદ નથી જાણતો એ અજ્ઞાની છે. એવા રાગ દ્વેષના ઉદયમય હનન આદિ ક્રિયાઓનો ભેદ નહીં જાણવાને લીધે એને ભિન્ન આત્માનું અજ્ઞાન છે. બે વચ્ચે ભેદ છે. એક જ્ઞપ્તિ ક્રિયા જ જેની છે એવો ભગવાન આત્મા અને બીજા આ રાગ દ્વેષના ઉદયમય હનન આદિ ક્રિયાઓ, એ બે વચ્ચેનો તફાવત નહીં જાણતો હોવાને લીધે એને ભિન્ન એ બધાથી ભિન્ન એવા ભગવાન આત્માનું જ્ઞાન જ નથી. એટલે એ અજ્ઞાનમય છે અને આ અધ્યવસાય એ અજ્ઞાન છે. ભગવાન આત્મા જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે એવો પ્રભુ જ્ઞાયક છે, પણ તેને નહીં જાણતા જે રાગ દ્વેષના ઉદયમય હનન આદિ ક્રિયાઓ થાય તે મારી પોતાની છે એમ માની પરમા એકપણારૂપ જે અધ્યવસાન કરે છે તેને શુદ્ધ જ્ઞાયક પ્રભુ આત્માનું જ્ઞાન જ નથી. તેને શુદ્ધ જ્ઞાયક પ્રભુ આત્માનું અજ્ઞાન છે. તેથી તે અધ્યવસાન ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી પ્રથમ તો અજ્ઞાન છે. વળી આગળ બીજી વાત પણ કહે છે કે ભિન્ન આત્માનું અદર્શન, અશ્રદ્ધાન હોવાથી તે અધ્યવસાન મિથ્યા દર્શન છે એટલે મિથ્યાત્વ છે. અને ત્રીજું પણ કહે છે કે ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી, ભિન્ન આત્માનું આચરણ નહીં હોવાથી તે અચારિત્ર છે. આવી વાત છે. આ જ પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં આગળ ગુરુદેવ સમજાવે છે કે ભગવાન તું કોણ છો? તો કહે છે જ્ઞપ્તિ જ એક જેની ક્રિયા છે તેવો પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ તું આત્મા છો. જાણવું 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 એ જ જેની ક્રિયા છે, એ જ જેનો સ્વભાવ છે એવો ભગવાન આત્મા છો. પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ, પ્રજ્ઞા એટલે જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ છો પ્રભુ. ગુરુદેવ કહે છે કે પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ તું આત્મા છો. તેમાં વર્તમાન રાગ રહિત જે જ્ઞાનની ક્રિયા, રાગ વિનાની કહી એટલે એમાં દ્વેષ વિનાની પણ આવી ગયું. તેમાં વર્તમાન રાગ રહિત જે જ્ઞાનની ક્રિયા, ધર્મની, મોક્ષ માર્ગની ક્રિયા થાય તેને કોઈ બીજો હેતુ નથી. એ અહેતુક છે. કોઈ બીજા કારણથી થતી નથી. એ સત છે. એ હોવાપણે છે. એ ક્રિયા હોવાપણે છે. એનું કોઈ કારણ નથી કે કોઈ કારણ આવે એટલે થાય એમ નહીં. એ જાણન ક્રિયા એ એનો સ્વભાવ છે. એનો બીજો કોઈ હેતુ નથી કે જે હેતુ
ને લીધે એ ક્રિયા થાય એ અહેતુક છે. એ જ્ઞાનની ક્રિયા, ધર્મની, મોક્ષ માર્ગની ક્રિયા થાય તેને બીજો કોઈ હેતુ નથી. જ્ઞાનની ક્રિયા એ જ મોક્ષ માર્ગની ક્રિયા છે. એવા જ્ઞાનની ક્રિયા પરના લક્ષ્ય, પરના જ્ઞાનની ક્રિયાની વાત નથી. અહીંયા તો સ્વનો આશ્રય કરી, સ્વનું લક્ષ્ય કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ જળ્યા છે અને જે જ્ઞાન ક્રિયા થઈ રહી છે એ જ્ઞાન ક્રિયાની વાત કરી છે. એવી એ જ્ઞાનની ક્રિયા એ ધર્મની ક્રિયા છે, એ મોક્ષ માર્ગની ક્રિયા છે અને તેને કોઈ બીજો હેતુ નથી, તેને કોઈ બીજું કારણ નથી, એ કોઈને માટે થતી નથી. એ એનો સ્વભાવ છે. ભગવાન આત્માનો ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ છે. માટે એ જાણે છે, જાણે છે, જાણે છે. અને કોને જાણે છે? તો એ સ્વને જાણે છે. કઈ રીતે જાણે છે? તો કે સ્વનો આશ્રય કરીને એ સ્વને જાણે છે. આવું જ એનું સ્વરૂપ છે ને એમાંથી એને અલૌકિક આનંદનો અનુભવ થાય છે. પણ જ્ઞાની પુરુષોએ આ વાત લાખો વખત કરી છતાંય આ જીવને એ વાત બેસતી નથી અને એ 12મા સુખની શોધ કરી રહ્યો છે. અરે રે, ગુરુદેવે 45 વર્ષ સુધી પોતાના અનુભવની વાત શાસ્ત્ર દ્વારા સમજાવી છે. શાસ્ત્ર દ્વારા સમજાવી એટલા માટે કે શાસ્ત્રમાં તો એ વાત આવી છે, પણ અનુભવ સહિત એમણે એ વાતને સમર્થન આપીને સમજાવી છે. શાસ્ત્રના સમર્થન આપીને પોતાના અનુભવની વાત કે ભગવાન આત્મા આવો જ છે, આવો જ ત્રિકાળ જ્ઞાયક છે, એ વાત સમજાવી છે. કોણ સમજે? 9000 પ્રવચનની સીડી લઈને બધા બેસી તો ગયા છે, પણ એમાંથી કેટલા પ્રવચન સાંભળ્યા? અહીંયા ગુરુદેવ કહે છે આગળ કે ભાઈ આ ધર્મની, આ મોક્ષ માર્ગની ક્રિયા છે એ અહેતુક છે, એનો બીજો કોઈ હેતુ નથી. એમ પણ નથી કે આ વ્યવહાર રત્નત્રય છે તે કારણ છે અને નિશ્ચય રત્નત્રય એ કાર્ય છે, એવું બિલકુલ નથી. કઈ એ શુભ ભાવને કારણે એવી જ્ઞાનની ક્રિયા થાય છે એમ નથી. આ શાસ્ત્ર જ્ઞાનને કારણે એ એવી અહેતુક ક્રિયા થાય છે એમ નથી. અહેતુક કહ્યું એમાં જ એ બધા પ્રશ્નોના જવાબ આવી જાય છે કે એનો કોઈ બીજો હેતુ નથી. એ સ્વયં થાય છે. સ્વયં થાય છે. કેમ થાય છે? સ્વયં તો એટલા માટે થાય છે કે એનો સ્વભાવ છે, એમ જ થાય છે. સૂર્ય પ્રકાશે છે તો પ્રકાશ આવે છે તો એમાં કોઈ પૂછવા નથી જતું કે એને પ્રકાશવામાં શું હેતુ છે. તો પ્રકાશે છે તો પ્રકાશે છે. એ અહેતુક પ્રકાશે છે. સૂર્ય પ્રકાશે છે. આપણે ક્યાંય પૂછવા જઈએ છીએ કોઈને કે સૂર્ય કેમ પ્રકાશે છે? એ તો બેસી જાય છે વાત કે પ્રકાશે છે. એ અહેતુક પ્રકાશે છે, કોઈ હેતુ નથી. એને કોઈ માટે પ્રકાશનું છે એમ છે? કોઈ એને કમ્પેલ કરે છે માટે પ્રકાશે છે? કોઈ એનું કંઈક લાવીને આપે છે માટે પ્રકાશે છે એમ છે? ના, ત્યાં તો આપણે કાંઈ પ્રશ્ન કરતા નથી અને સ્વીકારી લઈએ છીએ કે હા બરાબર છે, અહેતુ છે. એ સ્વયં પ્રકાશે છે. એ સત છે. એ હોવા પણ છે. એવી સત્તા છે. એનો તો સ્વીકાર આપણને થઈ જાય છે. સૂર્ય સવારે ઉગે છે અને સાંજે અસ્ત પામે છે, એમાં કાંઈ પ્રશ્નો નથી થતા. પણ અહીંયા પોતાની વાત આવે છે, ભગવાન આત્માની વાત આવે છે અને એમ કહીએ કે ભગવાન આત્મા જ્ઞાનનો પિંડ છે અને એ જ્ઞાન ક્રિયા એ સહજ જ્ઞાન ક્રિયા છે, તો એમાં એને પ્રશ્ન થાય, એમાં એને વાંધા થાય. સમજવું નથી ને, આડોડાઈ કરવી છે ને, એટલે આ બધું થાય છે. ગુરુદેવ કહે છે કે જો એવી આડોડાઈ કરીશ તો આડો થઈશ. આડા એટલે શું? તિર્યંચ. તિર્યંચ આડા હોય. એને આડોડાઈ કરી અને આ વાત માનવી નથી અને એમ કરતા એ અનંત કાળથી રખડે છે. આ જીવને આ વાત સમજાવવાની જરૂર છે. અહીંયા આગળ કહે છે કે આ વ્યવહાર રત્નત્રય ના કારણે છે એમ બિલકુલ નથી. છતાંય જુઓ કોઈએ પ્રશ્ન કર્યો કે પણ શાસ્ત્રમાં વ્યવહારને નિશ્ચયનું સાધન કયું છે ને? આટલી વાત કરે છતાંય ઉભા થઈ જાય. તને શું ફેર પડે છે એમાં? વ્યવહાર રત્નત્રય દ્વારા
જો નિશ્ચય થાય એમ કહીએ તો તું રાજી? એમાં તું રાજી થાય છે? મિથ્યાત્વ ને પોષીને તું રાજી થવા માંગે? તારે રાજી થવું છે? આટલી વાર સમજાવવામાં આવે છતાં આવા જયારે પ્રશ્ન કરે ત્યારે આપણને તો મનમાં એમ થઈ જાય કે હવે તારે ભાઈ શું હવે જોઈએ છે, તારે શું કરવું છે? વ્યવહારને નિશ્ચયનું સાધન બતાવીને તારે શું સિદ્ધ કરવું છે? અને એમાં તને એમાં આનંદ કરવા જેવું શું લાગે છે એવી મિથ્યા વાતમાં? આપણે તો એમ કહીએ, પણ ગુરુદેવ તો શાંત ભાવે વાતને બરાબર સમજાવે છે. શાસ્ત્રની વાતને ખૂબ શાંતિથી પોતાના અનુભવ સહિત સમજાવે છે. કહે છે આવો પ્રશ્ન કર્યો ને કે પણ શાસ્ત્રમાં વ્યવહારને નિશ્ચયનું સાધન કયું છે ને આવો પ્રશ્ન કર્યો ને ત્યારે ગુરુદેવ કેટલી કરુણા કરીને સમજાવે છે. કહે છે કે હા, પણ બાપુ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વાત છે ભાઈ. ભગવાનની વાતો ભગવાનની શૈલીથી, યાદવાદ શૈલીથી યથાર્થ સમજવી જોઈએ. કેવા પ્રેમથી સમજાવે છે કે હા, પણ બાપુ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વાત છે ભાઈ. ભગવાનની વાતને તારે સ્યાદવાદની શૈલીથી, ભગવાનની શૈલીથી, એ ભગવાનની શૈલી છે, સ્યાદવાદની શૈલીથી એટલે ભગવાનની શૈલીથી યથાર્થ સમજવી જોઈએ. કોઈ એકાંતે એમ માને કે આ વ્રત પાળીએ અને તપસ્યાઓ કરીએ એટલે ધર્મ થઈ જશે અથવા ધર્મનું કારણ થશે, તો એની એ માન્યતા વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ હોવાથી તદ્દન જુઠ્ઠી મિથ્યા છે. જ્યાં જે અપેક્ષાએ જે વાત કરવામાં આવી હોય એને બરાબર સમજવી જોઈએ. કથનચિત સ્યાદવાદની શૈલીમાં કથનચિત પહેલા મૂકવામાં આવે. કથનચિત કોઈક પ્રકારે આમ છે, અને એ કોઈક પ્રકાર એટલે કોઈ અપેક્ષાથી આમ છે એમ કહેવામાં આવ્યું હોય. એટલે કેટલી અપેક્ષા માટે એ વાત બરાબર છે. એટલે એમ જે અપેક્ષાથી કથન કરવામાં આવ્યા હોય, કોઈક જગ્યાએ શાસ્ત્રમાં વ્યવહારને નિશ્ચયનું સાધન કોઈક અપેક્ષાથી કહેવામાં આવ્યું હોય તો ત્યાં કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, શા માટે કહેવામાં આવ્યું છે અને કોને કહેવામાં આવ્યું છે એ બરાબર સમજવું જોઈએ. કૃપાળુદેવે ભક્તિની વાત કરી હોય ત્યારે બરાબર સમજવું જોઈએ કે કઈ અપેક્ષાએ ભક્તિની વાત કરી છે અને કોને કરી છે. કોના પત્રના જવાબ રૂપે કઈ અપેક્ષાથી કઈ રીતે કરવામાં આવી છે બરાબર સમજવું જોઈએ. એમ કહ્યું હોય કે ભક્તિ છે એ ગૌણતાથી સ્વરૂપમાં જવા જેવું જ છે, એમ જયારે શબ્દ વાપર્યા હોય ત્યારે સમજવું જોઈએ કે એ ગૌણતાથી કહ્યું છે, મુખ્યતાથી તો સ્વરૂપમાં જવું એ જ કહ્યું છે. એટલે જ્યાં જે રીતે વાત કરવામાં આવી હોય અને જે અપેક્ષાથી કરવામાં આવી હોય એ રીતે સમજવું જોઈએ ને. ગુરુદેવનું કહેવું એમ છે. આગળ 189માં આના ઉપર અહીંયા કહે છે કે અમારી જે જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞાન કરવું, જ્ઞાન કરવાની ક્રિયા, જાણન ક્રિયા, જાણવું એ ધર્મની ક્રિયા છે. તે અહેતુક છે, અર્થાત તેનું કોઈ બીજું વ્યવહાર રત્નત્રય કે દેવ ગુરુ આદિ કારણ નથી. એને કારણ કહેવું તે ઉપચાર માત્ર છે. એવું કહેવામાં આવ્યું હોય તો ઉપચાર કરીને ક્યારેક કંઈક નિમિત્ત એ વખતે શું હતું એ જણાવવા માટે કહેવામાં આવ્યું કે દેવ ગુરુ શાસ્ત્રનું નિમિત્ત હતું, તો એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કે ભાઈ એવું નિમિત્ત હતું એટલે એમ કહેવામાં આવ્યું હોય, એવો ઉપચાર કરવામાં આવ્યો હોય. પણ એ જ્ઞાન ક્રિયા, ધર્મની ક્રિયા તો પોતા દ્વારા થાય, બીજા દ્વારા થાય જ નહીં. કેમ કે એ જ્ઞાન ક્રિયા એ સહજ છે, આત્માનો સ્વભાવ છે. છતાં પણ એ વખતે નિમિત્ત શું હતું એ દર્શાવવા માટે ક્યારેક એમ ઉપચારથી કહેવામાં આવ્યું હોય, દેવગુરુ કે શાસ્ત્ર ઉપર એનો ઉપચાર કરીને એમ કહેવામાં આવ્યું કે એના દ્વારા જ્ઞાન થયું. પણ પ્રભુ જ્ઞાન તો પોતાથી થાય, કેમ કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞપ્તિ ક્રિયા, જાણન ક્રિયા એ પોતાનો સ્વભાવ છે. એટલે એવી ક્રિયા એ અહેતુક છે, એ સહજ છે. આગળ કહે છે કે આત્મામાં વર્તમાન જ્ઞપ્તિ ક્રિયા, ધર્મની ક્રિયા જે થઈ તે સ્વતઃ સત અને અહેતુક છે. એટલે એમાં એનું તત્કાલ કારણ દ્રવ્યને પણ ન લીધું. જો થોડીક વધારે સૂક્ષ્મતાથી ગુરુદેવે તત્વની વાતને અહીંયા સમજાવી છે. શું કહ્યું છે કે આત્મામાં વર્તમાન જ્ઞપ્તિ ક્રિયા, જાણન ક્રિયા, ધર્મની ક્રિયા, પોતાના સ્વરૂપને જાણે એ ધર્મની ક્રિયા છે. એ ક્રિયા જે થઈ તે સ્વતઃ પોતાથી જ
સપ્ત એટલે પોતાની એવી સત્તા છે એ હોવાપણે છે એટલે થઈ છે, અને એ કોઈ પણ પ્રકારના હેતુ વિનાની અહેતુક છે. એટલે એમાં એનું તત્કાલ કારણ દ્રવ્યને પણ ન લીધું, પણ એનો ઉત્પાદ સ્વતઃ ઉત્પાદથી છે, અને તત્કાલીન પર્યાયની યોગ્યતા જ તેનું કારણ છે. અગાઉ પણ આવી વાત લેવામાં આવી છે. ઉપાદાન કારણની વાત લીધી છે ત્યારે ગુરુદેવે અગાઉ પણ થોડા દિવસ પહેલા એ વાત સમજાવી હતી કે તત્કાલીન પર્યાયની યોગ્યતા, પૂર્વની પર્યાયની યોગ્યતા છે એ નિશ્ચય ઉપાદાન છે, અને દ્રવ્ય છે તે વ્યવહાર ઉપાદાન છે. એવી વાત અગાઉ લગભગ અઠવાડિયા પહેલા આપણે સમજ્યા છીએ, શીખ્યા છીએ. એ જ વાતને અહીંયા લીધી છે કે આ જ્ઞપ્તિ ક્રિયા, ધર્મની ક્રિયા જે થઈ એ સ્વતઃ સપ્ત અને અહેતુક છે. અને અહેતુક કઈ એટલે એ થવામાં એનું કારણ એમાં દ્રવ્યને પણ ન લીધું, પણ એનો ઉત્પાદ સ્વતઃ પોતાથી જ થયો છે, અને તત્કાલીન પર્યાયની યોગ્યતા જ તેનું કારણ છે. એટલે નિશ્ચય કારણ, નિશ્ચય ઉપાદાન અહીંયા લીધું છે. ધર્મની ક્રિયાને દ્રવ્યનો એટલે ત્રિકાળીનો આશ્રય છે એ વાત તો બરાબર છે. ધર્મની ક્રિયા થાય છે ત્યારે દ્રવ્યનો, ભગવાન આત્માનો, ધ્રુવનો, ત્રિકાળીનો જ આશ્રય કરીને એવી પર્યાય થાય છે. પણ એ પર્યાય પ્રગટ થાય છે એનું ઉત્પત્તિનું સીધું કારણ એ ત્રિકાળી દ્રવ્ય નથી, એમ અહીંયા સમજાવ્યું છે. એના આશ્રય થાય છે એ એક વાત છે, અને એ ઉત્પત્તિ સીધે સીધી પોતાથી થાય છે, એ પર્યાયની ઉત્પત્તિ પોતાથી સ્વયં થાય છે એમ કહેવું એ બીજી વાત છે. બંને વાત એક સાથે છે. નિર્મળ પરિણામ થાય છે સ્વનો આશ્રય કરતા, એટલે કે ધ્રુવનો આશ્રય કરતા. ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાયક છે એવું શુદ્ધ દ્રવ્ય છે, એનો આશ્રય કરતા નિર્મળ પર્યાય થાય છે. એવી ધર્મની પર્યાય થાય છે, એવી એની જ્ઞાનની પર્યાય થાય છે. પણ એ પર્યાયના ઉત્પાદનો વિચાર કરીએ તો એ ઉત્પાદ એ પર્યાયની યોગ્યતા જ છે, એ જ નિશ્ચય ઉપાદાન છે. જ્યારે ત્રિકાળી દ્રવ્ય જેનો આશ્રય કરવામાં આવ્યો છે એ એનું વ્યવહાર ઉપાદાન છે. એ વાતને અહીંયા ફરીથી લીધી છે, ફરીથી સમજાવી છે. પહેલા પણ એ વાત સમજાવી હતી. અહીંયા તો વાત તો માત્ર એ કરવી હતી કે એ સ્વતઃ સત અને અહેતુક છે. જ્ઞપ્તિ ક્રિયા છે એ સ્વતઃ સત અને અહેતુક છે. પણ સાથે સાથે વધારે સૂક્ષ્મતાથી આ વાત પણ ગુરુદેવે સમજાવી દીધી. આગળ કહે છે કે આવી જ્ઞપ્તિ ક્રિયા, ધર્મની ક્રિયા એક વિતરાગ સ્વભાવમય છે. એ કઈ વિતરાગ સ્વભાવથી જુદી નથી, વિતરાગ સ્વભાવમય જ છે. વિતરાગ સ્વભાવ જ એવો છે કે એને જ્ઞપ્તિ ક્રિયા હોય, એવી ધર્મની ક્રિયા હોય એટલે એક વિતરાગ સ્વભાવમય છે. જ્યારે પેલી ક્રિયા, કઈ ક્રિયા? પેલી હણવાની એટલે કે હનન આદિ ક્રિયાઓ, એમાં બધી જ ક્રિયાઓ આવી જાય. હું આ કરું, તે કરું, બીજાને જીવાડું, મારું, સુખી દુઃખી કરવું, ખવડાવું, પીવડાવું, પાળવું, પોષવું, બધું એ બધી જ ક્રિયાઓ એમાં લઈ લેવાની. હનન કયું? એમાં એની સાથે કહેવાનો આશય એ છે કે બધું જ, કેમ કે અહીંયા શબ્દ મૂક્યો છે ને આદિ. જ્યારે હનન આદિ ક્રિયાઓ એટલે એ બધી ક્રિયાઓ, એ બધી ક્રિયાઓ કેવી છે? તો એ બધી ક્રિયાઓ છે તે તો કેવળ રાગ દ્વેષમય છે. અને આ જ્ઞપ્તિ ક્રિયા છે તે ધર્મની ક્રિયા એ વિતરાગ સ્વભાવમય છે. જ્ઞપ્તિ ક્રિયા છે તે વિતરાગ સ્વભાવમય છે, જ્યારે પેલી હનન આદિ ક્રિયાઓ છે તે તો ફક્ત રાગ દ્વેષમય છે, બીજું કાંઈ નથી. હવે આ બેની વચ્ચેનો તફાવત જાણે નહીં, એ બેની જુદાઈને જાણે નહીં, એ બેની વચ્ચેના ભેદને નહીં જાણે, એને પછી ભિન્ન આત્માનું જ્ઞાન ક્યાંથી હોય?
એટલે એને ભિન્ન આત્માનું જ્ઞાન નથી, એને ભિન્ન આત્માનું અજ્ઞાન છે. પરની એકત્વ બુદ્ધિ રૂપ જે અધિવસાન છે તે અજ્ઞાન છે. આ રીતે અજ્ઞાન છે. હું પરની દયા પાળી શકું ને પરને દાન દઈ શકું, આ પરના કાર્યો કરવાનો જે ભાવ છે ને એવા અધિવસાન વર્તે છે ને એ અધિવસાન એ અજ્ઞાન ભાવ છે. એ ફરીથી અહીંયા સિદ્ધ થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પછી ગુરુદેવે આ ગાથા ઉપર ઘણો વિસ્તાર કર્યો છે. હવે વધુ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખના